शंकरं शंकराचार्यं केशवं सूत्रभाष्य देहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः मनोजव मनसो वेग है वेग है तो જેનો વેગ મનના વેગ સમાન છે ભગવાનને મનોજવ જવ એટલે વેગ તો મનના વેગ સમાન જેમનો વેગ છે મન કરતા પણ વેગવાન છે મન તો અત્યંત વેગવાન છે ક્ષણમાં બ્રહ્મલોકમાં પહોંચી જાય પણ તો સર્વવ્યાપી હોવાના કારણે જે હંમેશા પહોંચેલો જે છે એમ કહેવાય કે ભગવાન મન જેવો વેગ ધરાવનારો છે तीर्थकर तीर्थ शब्द अर्थ विद्या કરવામાં આવ્યો તો 14 વિદ્યા નો કર્તા પ્રણેતા અને પ્રવક્તા 4 વેદ 6 વેદાંગ પછી પુરાણ ધર્મશાસ્ત્ર મીમાંસા ન્યાય એમાં એને આ 14 વિદ્યાઓ થાય એ બધાની એનો પ્રણેતા એને પ્રગટ કરનાર प्रवक्ता એને શીખવનાર હોવાના કારણે ભગવાનને તીર્થકર કહેવામાં આવ્યો વસુરેતા વસુર સુવર્ણ સુવર્ણનું રેતસ છે વીર્ય છે તો પહેલા ભગવાને જાણે કે જળની રચના કરી પંચમહાભૂત રચના કરી પોતાનું વીર્યમાં છોડ્યું એને કારણે આ હિરણ્યગર્ભ ઉત્પન્ન થયા તો આ રીતે સુવર્ણરૂપી રેતસ ધરાવવાના કારણે ભગવાનને સુવર્ણ રેતા કહેવામાં આવ્યા वसुप्रद वसु अर्थ धन वसु अर्थात धनम प्रकर्षण ददाते भगवान बहु प्रेम थी उदारता थी धन आपनारा है तो धन आपनारा जो धनाढ़ लोगों से जेम कुबेर वगैरह जो धनाढ़ प्रसिद्ध है ये पण वास्तव में भगवान एमने धन आपे त्यारे आपी शकता होय छे अंतेथी साचा अर्थमां तो धन आपनारा भगवान है कबीरा सब जगत निर्धना धनवंता नहीं कोई धनवंता एक हरि ही है बधा निर्धन है ये भगवान ज खरेखर धनवान है એટલે જે લોકો ધનવાન છે પણ એક મૂળ ધનવાન ભગવાનને કારણે ધનવાન છે માટે મુખ્ય અર્થમાં ધન પ્રદાન કરનાર ભગવાન છે માટે અમને વસુપ્રદ ધન પ્રદાન કરનારા કયા वही वसुप्रद त्यारे वसु शब्द नो पहली बार अर्थ कर्यो धन बीजी बार अर्थ कर्यो ए धन पर मोक्ष रूपी धन
તો મોક્ષ રૂપી ધન પોતાના ભક્તોને પ્રદાન કરનારને કારણે ભગવાનને વસુપ્રદ કહેવામાં આવે. આ સાહેબ પણ કહ્યું, સુરારીણા વસુની પ્રકર્ષેણ ખંડેન વા વસુપ્રદ. આ વસુપ્રદ, આ પ્રદ એટલે દા ધાતુમાંથી દ પ્રદ બન્યું, પ્રદા ધાતુમાંથી કે પ્રદોમાંથી પણ દ બન્યું. પ્રદા એટલે પ્રદાન કરનાર, મોક્ષ રૂપી ઉત્કૃષ્ટ ધન પોતાના ભક્તોને પ્રદાન કરનાર ભગવાનને વસુપ્રદ, વસુ પ્રદાન કરનાર એવો કહો. અથવા પ્રદનો અર્થ ખંડન કરનાર, દો ધાતુ દો અવખંડને, તો દૈત્ય શબ્દ વગેરે બને દો એટલે ખંડન કરવું. તો પ્રદા પ્રકર્ષેણ દાનાત ખંડનાથ વસુપ્રદ એટલે બીજો અર્થ કરવામાં આવ્યો કે સુરારીણામ વસુની, આ દેવતાઓનો શત્રુ જે અસુરો છે, રાક્ષસો છે, એમના ધનને પ્રકર્ષેણ ખંડયન સારી રીતે ખંડન કરે છે. તો પોતાના ભક્તોને ધન પ્રદાન કરે, બંને વસ્તુ છે. અને દુષ્ટો હોય કે અસુરો હોય એમના ધનને નાશ પણ કરે, બંને વસ્તુ ભગવાન કરે છે. જગતનું રક્ષણ કરવા શું શું કરવું પડે છે? ભગવાને જગતનું રક્ષણ કરવા માટે પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્ટતા. આમ સાધુનું રક્ષણ કરવાનું અને દુષ્ટનો વધ કરવાનો બંને. તો સાધુઓને મોક્ષ રૂપી ધન આપવા રક્ષણ કરે અને દુષ્ટોને એમનું ધન કે સામર્થ્ય દૂર કરવા દ્વારા, ખંડન કરવા દ્વારા પણ એ રીતે રક્ષણ કરે. બંને રીતે ભગવાનને વસુપ્રદ કહેવામાં આવે. હવે 115 પાના પર આગળ કહે છે વાસુદેવ શબ્દ સમજાવે છે. વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. વાસુદેવ શબ્દનો સરળ અર્થ છે વસુદેવના પુત્રના વાસુદેવ. ભગવાન કહે વિષ્ણુરામ વાસુદેવોસ્મી, વિષ્ણુમાં તો વાસુદેવ છું. તો એટલે વાસુદેવ ભગવાન નામ છે કે ભગવાન વસુદેવના પુત્ર રૂપે અવતર્યા માટે ભગવાન વાસુદેવ કહેવાયા. તેથી વાસુદેવ ભગવાન નામ પડ્યું. બધા વસુ છે, વસુરેતા, વસુપ્રદ, વસુપ્રદ, વાસુદેવ, વસુ, વસુમન વગેરે. તો વાસુદેવ જે વસુ શબ્દ આવે છે એ સમજાવે છે. વસંતિ ભૂતાની તત્ર તેષુ અયમ વસતે ઇતિ વસુઃ. તો વસુ શબ્દ વસ ધાતુમાંથી બન્યો. વસ નિવાસે, આ વસ ધાતુના બે અર્થ થાય. નિવાસ કરવો અને ઢાંકવું. તો વસ્તુમાંથી વાસ કે નિવાસ શબ્દ બન્યો એ નિવાસ કરવાના અર્થમાં. વસ્તુમાંથી વસ્ત્ર શબ્દ બન્યો એ ઢાંકવાના અર્થમાં. જે ઢાંકે, આચ્છાદિત કરે એને વસ્ત્ર કહેવાય. તો ચલો અહીંયા આગળ વસ ધાતુનો નિવાસ કરવો એ અર્થ કયો કે વસંતે ભૂતાની તત્ર, અને તો બધા ભૂતો જેમાં નિવાસ કરે છે એ ભગવાનને વસુ કહેવામાં આવે. અથવા વસતિ અયમ ભૂતેષુ, અથવા બધામાં નિવાસ કરનાર ભગવાનને પણ વસુ કહેવામાં આવે. બંને રીતે કહેવાય. જેનામાં બધા નિવાસ કરે એનું નામ ભગવાન, અને જે બધામાં નિવાસ કરે એનું નામ ભગવાન. બધા ભગવાન નિવાસ કેમ કરે? ભગવાન તો સર્વ આત્મા છે. જેમ બધા જ ઘડાઓ માટીમાં નિવાસ કરતા હોય કે બધા જ તરંગો જેમાં નિવાસ કરતા હોય તે રીતે ભગવાન જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે સમગ્ર નામ રૂપાત્મક જગત ભગવાનનો નિવાસ કરે છે. મસ્થાની સર્વભૂતાની નચાહમ ત્રીસો અવસ્થિત.
ભગવાન કે આ સમગ્ર જગત મારામાં રહેલું છે, મારામાં અધ્યારોપિત છે, હું અધિષ્ઠાન છું, બધું મારામાં અધ્યારોપિત છે. એ રીતે સમગ્ર જગત ભગવાનનો નિવાસ કરે. આ સમગ્ર નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિયમ એમ સચ્ચિદાનંદ પરમાત્મામાં નિવાસ કરનારું છે. એ રીતે બધાનું નિવાસ સ્થાન હોવાના કારણે ભગવાનને વસુ કહેવામાં આવે. વળી સ્વયં ભગવાન પણ બધામાં નિવાસ કરનારા છે. જીવ રૂપેણ અંતર્યામી રૂપેણ વા, તો છેવટે તો બધાનો નિવાસ કોણ? ભગવાન જ કરે છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ભગવાને આ નામ રૂપનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, આ બધા જ રૂપનું સર્જન કરીને ભગવાને પછી બધા નામ ધારણ કર્યા. એટલે ઉપનિષદમાં કહેવાનો હેતુ એ છે કે આ બધી ઉપાધિમાં છેવટે જે અંતર્યામી રૂપ રહેલો છે, અંતરાત્મા રહેલો છે, એ સ્વયં ભગવાન છે. ક્ષેત્રજ્ઞ ચાભિમાન વૃદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, એ ભારત બધા જ ક્ષેત્રમાં બધી ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ, હું આત્મા છું. બસ આ એક મહત્વનો સંદેશ આપણને ઉપનિષદ આપે છે કે વિદ્યા સંપન્ન હોય, બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ચંદા હોય, ગમે તે હોય, શત્રુ હોય, મિત્ર હોય, પાપી હોય, પુણ્યશાળી, બધા આ બધા વાસ્તવમાં નામ રૂપના ધર્મ છે, પરંતુ એ સર્વમાં નિવાસ કરનાર એક જ પરમાત્મા છે. કેટલું ઊંચું દર્શન છે ને. સારી સારી જગ્યાએ તો ભગવાન તો બધા કે, પણ ખરાબમાં ખરાબ ઉતારમાં ઉતાર જગ્યાએ ભગવાન હોય. ગામનો ઉતાર હોય ત્યાં ભગવાન હોય. એટલે ભગવાન કોઈનો પણ વિરોધ નથી કરતા, કોઈનો તિરસ્કાર નથી કરતા, બધામાં જ આત્મરૂપ રહેલા છે. સોનામાંથી ગમે તેવું ઘરનું ઘડો તો એ સોનાનું આવું ગંદુ કેમ કર્યું? સોનું એને પણ એમાં રહેલું જ છે. એવી રીતે ગમે ઉપાધિનો કોઈ પણ ધર્મ હોય, પરંતુ ભગવાનમાં આત્મરૂપે રહેલો જ છે. એટલે જગત ભગવાનમાં નિવાસ કરે છે, કારણ કે ભગવાન જગતનું અધિષ્ઠાન છે. આ નામ રૂપાત્મક જગત અસ્થિભાતે પ્રિયમાં અધ્યારોપિત છે. એ રીતે આ જગતનું નિવાસ સ્થાન છે. પણ સ્વયં ભગવાન પણ બધા જ નામ રૂપમાં એમના આત્મા રૂપે નિવાસ કરે છે. જીવ રૂપેણ અંતર્યામ રૂપેણ, બૃહદારણ્યકમાં આપણે આગળ ઘણી વાત કરીએ અંતર્યામી બ્રાહ્મણ વર્ણન આવે છે. એ પૃથ્વ્યામ તિષ્ઠન, ભગવાન પૃથ્વીમાં રહેલા છે. એમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ, પૃથ્વી જેનું શરીર છે, પૃથ્વી જેને જાણતી નથી, જે પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયમન કરનાર છે. એ રીતે આપણે એને અંતર્યામી કહીએ, અંદર રહીને નિયમન કરનાર. આમ જડ અને ચેતન જે કે જગતમાં છે બધામાં આ પરમાત્મા અંતર્યામી રૂપે રહેલા છે. આમ વાયુમાં રહીને વાયુ રૂપે વાયુ અંતર્યામી. એને કારણે વાયુમાં વાયુપણું છે, અગ્નિમાં અગ્નિપણું છે, જળમાં જળપણું છે, જેમાં જે કંઈ છે દરેક પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, કારણ કે એમાં નિયમન કરનાર ભગવાન હાજર છે. એ રીતે પણ કહી શકાય કે સમગ્ર જગતમાં નિવાસ કરનાર છે, માટે વસુ છે. પછી વસુમનાહ એ શબ્દ સમજાવે છે. અવિશેષેણ સર્વેષુ વિષયેષુ વસતિ ઇતિ વસુ તાદૃશમ મનઃ અસ્ય ઇતિ વસુમનાહ. વસુ, હવે આ વળી પાછું વસ એટલે નિવાસ કરવો. એ રીતે અવિશેષેણ સર્વેષુ વિશેષ વસ્તી ઇતિ વસતિ વસુ. બસ બધાની અંદર જે નિવાસ કરે એને વસુ કહેવામાં આવે. અવિશેષણ, કોઈ પ્રકારના પક્ષપાત વગર, કોઈ પ્રકારની શરત વગર બધાની અંદર જે વસે છે એને વસુ કહેવામાં આવે. આગળ સમજાવ્યું તેમ
યોગપદ્યેન સામ્યેન વા, એક સાથે બધા નિવાસ કરનાર, એક સમાન રીતે બધા નિવાસ કરનાર. એક સમાન નિવાસ એ છે ભગવાન પૂર્ણ રૂપે દરેક નિવાસ કરે છે. કીડીમાં પણ ભગવાન પૂર્ણ રૂપે છે, હાથીમાં પણ પૂર્ણ રૂપે, રાજામાં પણ પૂર્ણ રૂપે, ભિખારીમાં પણ પૂર્ણ રૂપે નિવાસ કરે છે. અવિશેષેણ સર્વેષુ વિષયેષુ વસતી ઇતિ વસુ. તેથી સામાન્ય ભાવથી, સમાન ભાવથી બધામાં નિવાસ કરે છે ભગવાન માટેનો વસુ કહેવાય નહીં. જે નિવાસ કરતો હોય વસુ કહેવાય. તાદૃશમ મન, આ મનનું ખરેખર વાત કરવામાં આવી. આવા પ્રકારનું મન ધરાવનાર ભગવાન વસુ મનાહા, ભગવાન એવું મન ધરાવે છે જે બધાની અંદર સમાન રીતે નિવાસ કરનારું મન ધરાવે છે. બધામાં સમાન નિવાસ કરનારું ભગવાનનું મન કેવું છે? ભગવાન બધાને સમાન રીતે જુએ છે. ભગવાને ક્યાંય રાગ દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. અંતેથી એ રાગ દ્વેષ વગર, પક્ષપાત વગર સર્વ સમાન રીતે બધા નિવાસ કરનાર જે મન છે એવું મન ધરાવનાર ભગવાનને વસુમના કહેવામાં આવે. સામાન્ય માણસ મન તો કેવું હોય? બધે નિવાસ ના કરે, રાગ દ્વેષમાં નિવાસ કરે. એટલે કોઈને વિશે મનમાં આપણે વિચાર કરીએ તો રાગ દ્વેષ પોષનો વિચાર હોય, જ્યારે ભગવાનને કોઈ રાગ દ્વેષ નથી. ગમે તો ખરાબમાં ખરાબ કેમ ના હોય, એમનું મનમાં દ્વેષ જન્મે જ નહીં. આપણે જે દ્વેષ જન્મે છે, આપણે એમ લાગે કોઈને કારણે દ્વેષ જન્મે છે, પણ ખરેખર તો આપણી અંદર જે મુશ્કેલી છે ને એને કારણે દ્વેષ જન્મતો હોય છે. કોઈક આવે મારી સામે અને મારા મુશ્કેલી ઊભી કરે, એમ કહે મારામાં દ્વેષ જન્મ આવે. મારા કેમ મુશ્કેલી ઊભી કરે? કોઈ મારી સમક્ષ આવે ને મારી કોઈ ઉણપ નહીં ઊભી કરે, મારી કોઈ ક્ષતિ હોય, કોઈ ઉણપ હોય, કોઈ મર્યાદા હોય, કઈ નબળાઈ હોય, આ બધું એ કશું અમને કશીક વસ્તુ પેલો એક ચાપ દબાવે. જેના પ્રત્યે દ્વેષ આવે ને એ વ્યક્તિ એક ચાપ દબાવે છે. અંદર એ નબળાઈ કોઈક રીતે નબળાઈ ચાપ દબાવે, એટલે એની હાજરીમાં મને એમ લાગે હું તો કઈ નથી. મારી કઈક મર્યાદા હોય અથવા તો કઈ અશક્તિ હોય, કઈ મારો દોષ હોય, એ સામાન્ય રીતે હું ભૂલી જવાનો પ્રયત્ન કરું, આંખડા કાન કરવાનો પ્રયત્ન કરું. કોઈક આવીને મને બળજબરીપૂર્વક એ વસ્તુ વિશે એની નોંધ લેવડા. એ ખરેખર તો દ્વેષ આપણને આપણી અંદર રહેલી મર્યાદા માટે, અલ્પતા માટે, નબળાઈ માટે જ છે. અને બીજો માણસ આપણી અંદર રહેલી એ નબળાઈ કહો, મર્યાદા કહો, જે હોય એ વસ્તુને માત્ર ચાપ દબાવે છે, એમ કરીને બહાર લાવવાનું નિમિત્ત બને છે. એટલા માટે એ દ્વેષને પાત્ર બને છે. આપણને એક જ વસ્તુ માટે દ્વેષ છે, પોતાની મર્યાદા માટે, પોતાના મર્યાદિતપણા માટે. ભગવાન પૂર્ણ હોવાના કારણે એનામાં એવું કોઈ જન્માવી શકે જ નહીં ને. એટલા માટે ભગવાનનું મન બધામાં સમાન રીતે રહેલું હોય છે. સમાન એ પ્રેમ કરે, સમાન એ સ્વીકાર કરે, સમાન એ આવકારે, જે હોય ને. એટલે ભગવાનનું મુખ પર હસતા અને હસતા જ હોય. ગમે તે મંદિરમાં આવે ને જે આવે ખરો, એનું ભક્ત આવે કે પછી ઇન્સ્પેક્ટર આવે કે દ્વેષ કરનાર આવી જાય તો એમનો વાંધો નહીં. બધાનો સમાન ભાવે સ્વીકાર કરે, બધાને સમાન ભાવે. એટલે બધાને એવું પ્રકારનું મન ધરાવનારા ભગવાનને વસુ મનાહા કહેવામાં આવે. આ શબ્દો ઘણી વાર આવી ગયા. વસુમના સત્ય હૈ, આ વસુ શબ્દ તો બહુ જ આવે છે. મહેન્દ્રો વસુદો વસુ, વસુર વસુમના હવિ. આ વસુમના શબ્દ બીજી વાર આવ્યો, વસુ શબ્દ ત્રીજી વાર આવ્યો. દરેક વખતે જરા જુદો અર્થ કરે સમજાવે છે. પહેલા કહેવાનું કે વસુ એટલે ધન. ધન એટલે જે ઉત્તમ છે એ ઉત્તમ પ્રશસ્ત મન ધરાવનારને વસુમન એવો કહેવામાં આવ્યો. અહીંયા આગળ
વસુ એટલે બધામાં સમાન રીતે નિવાસ કરનાર મન ધરાવનારને વસુમાં કહેવામાં આવે. અને છેલ્લે કહે છે હવિ શબ્દ સમજાવે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ ઇતિ ભગવદ વચનાત. હવિ ભગવાન હવિષ એટલે અગ્નિમાં જે હોમમાં આવે એ દ્રવ્યને હવિષ કહેવાય. એ ભગવાન જ છે. આપણે રોજ કહીએ ને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. એ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 24મા શ્લોકમાં વાસ્તવમાં તો ભગવાન જ્ઞાન યજ્ઞનું વર્ણન કરે છે. એટલે જ્ઞાની મહાપુરુષની દ્રષ્ટિનું વર્ણન કરે છે. એની દ્રષ્ટિમાં સર્વત્ર બ્રહ્મ જ છે. આમ જ્ઞાની પુરુષ સર્વમાં બ્રહ્મના દર્શન કરે છે. દૃષ્ટાંત આપ્યું કયા સર્વમાં? બ્રહ્માર્પણમ, જેનાથી હવિષનું અર્પણ કરવામાં આવે એ ચમસમાં પણ જ્ઞાનીનું બ્રહ્મ દેખાય છે. દરેક નામ રૂપમાં જે અસ્થિ ભાતિ પ્રિય દર્શન કરે છે. બ્રહ્માગ્નૌ, અગ્નિ પણ બ્રહ્મ, હવિષ દ્રવ્ય પણ બ્રહ્મ. એમ જોઈએ તો બધું બ્રહ્મ જ છે. પણ ખાસ કરીને યજ્ઞના સંદર્ભમાં ત્યાં ભગવદ્ ગીતામાં કહ્યું કે અગ્નિ પણ બ્રહ્મ છે, અર્પણ પણ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે, અર્પણ કરનાર બ્રહ્મ છે વગેરે. તેનો એને ટાંક કરે બ્રહ્મણા હવિ, બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ, હવિષ પણ ભગવાન છે, બ્રહ્મ છે, માટે ભગવાને હવિષ કહેવામાં આવે. ટૂંકમાં સામાન્ય રીતે જેને હવિષ માનવામાં આવે છે ત્યાં જ્ઞાની પુરુષ બ્રહ્મના દર્શન કરે છે. અથવા હવિષ જેને કહેવાય છે એની પ્રત્યે જરાક બારીકાઈથી જઈએ તો કોઈ વસ્તુને આપણે ઉપર છેલ્લે જઈએ તો આપણે નામરૂપનું જ દર્શન થાય. પછી બારીકાઈ દર્શન કરી ત્યારે ખબર પડે ત્યાં તો અસ્થિભાવી પ્રિય જ છે. કોઈ નામરૂપમાં વાસ્તવિક દર્શન કરીએ તો નામરૂપ છેવટે અસ્થિભાવી પ્રિય અંદર જ નિવૃત્ત થઈ જાય છે. એ દ્રષ્ટિએ હવિષ જેને કહેવાનું અધિષ્ઠાન વગર ભગવાન હવિષ કહેવામાં આવે. તો ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન દ્રષ્ટિમાં આ બધી વસ્તુ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે. પછી 28મા શ્લોકમાં કહે સદ્ગતિ સત્કૃતિ સત્તા સદ્ભૂતિ સત્પરાયણ. શૂરસેનો યદુશ્રેષ્ઠ સન્નિવાસ સુયામુન. સદ્ગતિ कैसे समझाया है? अस्ति ब्रह्मेदि चेद्वेद संतमेनं ततो विदुः इति श्रुतेः ब्रह्म अस्ति इति ये विदुः ते सन्तः तैः प्राप्यते इति सद्गतिः सति गतिः बुद्धिः समुत्कृष्टा अस्य इति वा सद्गतिः. असद्गति शब्दना બે અર્થ કરે છે. સત કોને કહેવાય? સર સત્પુરુષ. સત્પુરુષ કોને કહેવાય તો એની વ્યાખ્યા કરી, એ તો ઉપનિષદમાં વ્યાખ્યા કરે છે. અસ્તિ બ્રહ્મેદ ચેદ્વેદ સંતમેનમ તતો વિદુઃ ઇતિ. તો મહાપુરુષો કોને સત્પુરુષ કહે છે? અસ્તિ બ્રહ્મેદ ચેદ્વેદ, જેને આ પ્રકારનું જ્ઞાન છે કે બ્રહ્મ છે, ઈશ્વર છે. ટૂંકમાં જે લોકો ઈશ્વરના અસ્તિત્વને જાણે છે, ઈશ્વર છે એ પ્રકારે જાણનારા પુરુષોને એને સત્પુરુષ કહેવામાં આવ્યા, સંત કહેવામાં આવ્યા. બ્રહ્મ અસ્તિત્વ એ વિદુઃ તે સંત. બ્રહ્મ છે એવું જેનું જ્ઞાન છે એને સત કે સંત કે. સંત એટલે સતનું બહુવચન સંત છે, તો આને સંત કહેવામાં આવે. સદગતિ, આ સત્પુરુષોની ગતિ. ગતિ એટલે
તો અહીંયા ગતિનો અર્થ કરવામાં આવ્યો કે ભાઈ જે પ્રાપ્ત થાય છે નામ ગતિ. ગમ્ય તે ગતિ સતાંગ ગતિ સદગતિ ગમ્ય તે ગતિ. જબ પામીએ છે ને ગતિ કહેવાય, એટલે જે ને ગતિ કહેવાય. જે અર્થ કરવો એ કરી શકાય. સંસ્કૃતમાં આ રીતે ગતિ શબ્દોનો અર્થ જવાને પણ ગતિ કહેવાય, જ્યાં પહોંચવાનું છે પણ ગતિ કહેવાય. અહીંયા આગળ ગતિનો અર્થ એ કર્યો ગમ્ય તે ગતિ, જ્યાં પહોંચવાનું છે નામ ગતિ. સતાંગ ગતિ સદગતિ. સત્પુરુષોની જે ગતિ છે એને સદગતિ કહેવામાં આવે. આમ તો સદગતિનો અર્થ સદગતિ ને દુર્ગતિ વગેરે એમ કહેવામાં આવે, સારી ગતિ એવો અર્થ થાય, પણ એવો અર્થ ના કરે. સદગતિ તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ. સતામ ગતિ સત્પુરુષોની ગતિ. પ્રાપ્યમ સ્થાન, સત્પુરુષો જે સ્થાનને પ્રાપ્ત કરે છે એને સદગતિ કહેવામાં આવે. ભગવાન આ સત્પુરુષો છેવટે ભગવાનને પ્રાપ્ત કરે છે માટે ભગવાનને સદગતિ કહેવામાં આવે. કેમ સત્પુરુષો ભગવાનને પ્રાપ્ત કરે? કે ભગવાનને પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે કે ભગવાન છે એવો સ્વીકાર થવો જોઈએ. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો. અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતે. કઠોપનિષદ કે પહેલા તો ભગવાન છે એ પ્રકારે જાણવું જોઈએ. અસર ભગવાન છે પહેલા જાણવું જોઈએ, પછી એ ભગવાન હું છું એ પ્રકારે જાણવું જોઈએ. તો પહેલું પગલું એટલે સંત કોને કહેવામાં આવે? અસર ભગવાન છે, ભગવાન દર્શન કરનારને સત કહેવામાં આવે. એ છેવટે ભગવાનને પ્રાપ્ત કરે. કઈ રીતે? હું ભગવાન છું એ પ્રકારે ભગવાનને પ્રાપ્ત કરે. એટલે એટલા માટે કહેવામાં આવે કે સદગતિ આ સત્પુરુષોનું પ્રાપ્તવ્ય સ્થાન, સત્પુરુષોનું ગંતવ્ય સ્થાન, સત્પુરુષો જેને પ્રાપ્ત કરે છે, સત્પુરુષોને ઐક્ય પ્રાપ્ત કરે છે, સત્પુરુષો બની જાય છે, એ સદગતિ. અથવા બીજો અર્થ કર્યો સતી ગતિ સદગતિ. આ સતને ગતિનું વિશેષણ ગણીએ તો સારી ગતિ. તો પછી પાછો એનો બહુવ્રીહી સમાસ કર્યો. સતી ગતિ અસ્યેતિ સદગતિ. જેની ગતિ એટલે કે બુદ્ધિ, આ ગતિ એટલે અવગતિ એવો અર્થ કર્યો. અવગતિ એટલે કે અનુભવ કે જ્ઞાન. તો સતી સમુત્કૃષ્ટા ગતિ અવગત બુદ્ધિ. ભગવાનની અવગતિ, ભગવાનની બુદ્ધિ છે એ સર્વોત્કૃષ્ટ છે. એવું કેમ? કારણ કે ભગવાન સર્વ વિષયગત બધું જ જાણતા હોય છે. યસ્ય જ્ઞાનમાં યશ સર્વજ્ઞ સર્વવિદ. ભગવાન કહેવાય છે બધું જાણે, સામાન્યતા જાણે, બધું વિશેષતા જાણે. માટે ભગવાન સર્વને જાણે છે માટે એમની બુદ્ધિ કેવી છે? સર્વોત્કૃષ્ટ છે. બીજું કોઈ બધાને ના જાણે. ગમે તેટલી ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવનાર માણસ બુદ્ધિ તો મર્યાદિત થવાની. એ ભગવાન સર્વજ્ઞ છે, સર્વબુદ્ધિ ધરાવવાના કારણે સર્વજ્ઞ છે માટે આવી શ્રેષ્ઠ બુદ્ધિ ધરાવે છે. તો બીજી વસ્તુ એવી છે કે ઘણી વાર આપણે બધું જાણતા હોય પણ એમાં કઈ ઘણી વાર ભલી વાર ના હોય. જાણીએ તો બહુ પણ ભલી વાર ના, ખરું ખોટું જાણતા હોય એવું પણ મને. પેલા પરીક્ષા આવતા પણ બધું જ મને આવડે છે, બધું આવડે છે. જે લખ્યા બધું લખ્યા તો ખરો. 85 માર્ક્સ આવે 45 માર્ક બધું લખ્યા, પણ ઠેકાણા લખ્યા આવે ને. જાણતા હોય પણ જે પ્રમાણે ના જાણે. ભગવાન કેવાય છે યથાર્થવાદ છે. ભગવાન બધું જ જાણે છે અને જેવું છે તે પ્રમાણે જાણે છે. એટલા માટે ભગવાનની આ બુદ્ધિ જે છે એ સર્વોત્કૃષ્ટ કહી. માટે સતી ગતિ અસ્ય બુદ્ધિ, આવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવનાર ભગવાનને સદગતિ કહેવામાં આવે. હવે એવું છે ને કે સંસ્કૃતના વ્યાકરણનું સારું જ્ઞાન હોય એટલે એ શબ્દને તમે જુદા અર્થ કહી શકો. આ પ્રકારે આવા અર્થ કરવાનું પ્રયોજન છે કે જેથી આપણે આ શબ્દ પર, આ શબ્દના આધારે ભગવાન વિશે ચિંતન કરી શકીએ. બીજું કાંઈ નહીં. સદગતિ એટલે ભગવાન વાત કરીએ કે ભાઈ ભગવાન આ સત્પુરુષોનું પ્રાપ્ત સ્થાન છે. સત્પુરુષો જેને પ્રાપ્ત એ ભગવાન છે.
અથવા ભગવાનની ગતિ અવગતિ બુદ્ધિ અત્યંત ઉત્કૃષ્ટ છે, કારણ કે એ સર્વને જાણે છે અને બધાને યથાર્થતા જાણે છે. મારે ભગવાન સદગતિ છે. સત્કૃતિ એ શબ્દ સમજાવે છે. સતી કૃતિ જગદ્રક્ષણ લક્ષણા અસ્ય યસ્માત તેન સત્કૃતિ. આપણે બહુવ્રી અર્થ કર્યો. સત્કૃતિ એટલે ઉત્તમ કૃતિ. કૃતિ એટલે આપણે કરેલું હોય એને કૃતિ કહેવાય. કોઈ સરસ પેઇન્ટિંગ કર્યું હોય, કોઈ સરસ કવિતા રચી હોય, કોઈ ચિત્ર બનાવ્યું હોય, કવિતા રચી હોય, સરસ શિલ્પ બનાવીને આપણે કહીએ કે બહુ સુંદર કૃતિ. આ ભગવાન બહુ સુંદર કૃતિ કરેલી છે. કઈ કૃતિ? જગત કૃતિ. જગત રક્ષણ લક્ષણાસ્ય. તો ભગવાન જગતની કૃતિ શ્રેષ્ઠ છે. ભગવાને જગત બનાવ્યું છે, શ્રેષ્ઠ કૃતિ બનાવી. ભલે આપણને અનેક ફરિયાદો હશે, બરોબર છે, પણ એમાં કઈ જરા સુધારો કરે તો ખબર પડે આમાં કઈ સુધારો થઈ શકે એમ છે. આપણે કશું સુધારો અત્યારે એવો અનુભવ થયેલો જ છે. આપણે જગતને સુધારવાનો બહુ પ્રયત્ન કર્યો. નહીં, જગતમાં આપણે અનુકૂળતા મળે, આપણે સુધારે મારી અનુકૂળતા માટે જાત જાતની વસ્તુ કરું છે, બધું પાછું મારા મને આવીને વળગતો હોય છે. ભગવાને બનાવ્યું છે એ બધું બરાબર છે. ટૂંકમાં ભગવાને જગતનું સર્જન કર્યું, એનું પાલન પણ શ્રેષ્ઠ કરી રહ્યા છે. જગત રક્ષણ લક્ષણાકૃતિ, જગતનું રક્ષણ કરવારૂપી ભગવાનની જે કૃતિ છે, કર્મ છે, એ પણ સર્વશ્રેષ્ઠ છે. હું પાલન કરે છે એટલે આમ વ્યવસ્થિત રીતે, ક્યાં અન્યાય ના થાય, બધાને પોતાના કર્મ પ્રમાણે ફળ મળે. એટલું જ નહીં પણ છેલ્લો બધાની સદગતિ થાય. આ માત્ર ભગવાન ન્યાયાધીશ જ નથી, કર્મનું ફળ આપે એવું છે નહીં, પરંતુ બધા પ્રત્યે દયા કરે, બધા પ્રત્યે અનુગ્રહ કરે. એટલે કર્મફળ આપવા દ્વારા પણ કઈ રીતે એનો વિકાસ થાય. એ રીતે કદાચ પીડામાં પહોંચાડતા હોય તો પણ એ દ્વારા પણ કોઈને કોઈ રીતે અનુગ્રહ કરવાની જ એમની વૃત્તિ હોય છે. એ રીતે જે કે ભગવાન કરે છે એ સર્વશ્રેષ્ઠ છે. તો આ રીતે અત્યંત ઉત્તમ કૃતિ જેની છે ભગવાનને સત્કૃતિ કહેવામાં આવે. તો કહે છે ઇતિ નામના સપ્તમમ શતમ વિવૃતમ. આ પ્રકારે 700 નામ પૂરા થયા. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ પ્રકારે 700 નામનું વિવરણ કે ભાષ્ય કે ટીકા પૂરી થઈ. પછી આગળ 701 થી હવે 8મા શતકની વ્યાખ્યા કરે. 7 શતકની વ્યાખ્યા થઈ ગઈ, 8મા શતકની વ્યાખ્યા. સત્તા શબ્દ સમજાવે છે. સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતા અનુભૂતિ સત્તા એકમેવાદ્વિતીયમ इति श्रुतेः. सत्ता सताम भाव सत्ता જે છે એનું જે સ્વરૂપ એને સત્તા કહેવામાં આવે. સદ વિશેષેષુ અનુગતમ સ્વરૂપમ. તો આ બધા પદાર્થો છે બધા પદાર્થો આ હોય જે હોવાપણું ધરાવનારા બધા પદાર્થની અંદર જેને કારણે પદાર્થનું હોવાપણું છે, અથવા જે હોવાપણું ધરાવનારા બધા પદાર્થની અંદર જે વ્યાપ્ત છે એ ભગવાનને એનું નામ સત અસ્તિ ઇતિ સત. તચ્ચ સદરૂપમ બ્રહ્મ એવા. એટલે કહ્યું કે ભાઈ આ વાસ્તવમાં પરમાત્મા જે છે સત છે. આ તો 1000 વાક્ય સાંભળી ગયા છો કે તમે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવાદ્વિતીયમ. આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતો. ત્યાં પરમાત્મા માટે સત શબ્દ વપરાયો. તો એક એવા અદ્વિતીય રહેતું સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ. ટૂંકમાં
એક અને અદ્વિતીય એટલે સજાતીય. સત કે પરમાત્મા એક જ છે, બીજો કોઈ પરમાત્મા નથી. વિજાતીય પરમાત્મા એક છે, કોઈ બીજો અનાત્મા કે માયા નથી. સ્વગત પરમાત્મા સ્વયં નિરવયવ છે, એક રસ છે, એના માટે એમાં કોઈ પ્રકારના બીજા ભેદભાવ નથી, સ્વયં આંતરિક ભેદભાવ નથી. આ રીતે બધા પ્રકારના ભેદથી રહિત અને એક અદ્વિતીય કહેવામાં આવ્યું. એ સદ એટલે પરમાત્મા, એ સદ એટલે સત્તા હોવા પણ ભગવાન સત્તા સત્તા સ્વરૂપ છે. પછી સદભૂતિ એ સમજાવે છે. સન્નેવ પરમાત્મા ચિદાત્મક અબાધાદ ભાસમાનત્વાચ સદ્ભૂતિ ન અન્યઃ પ્રતીતેઃ બાધ્યમાનત્વાચ ન સત નાપి અસત શ્રૌતઃ यौक्तिको वा बाधः प्रपंचस्य विवक्षितः. सद्भूति तो अहियां भूति शब्द अनुभूति કરવામાં આવે. સતી ચાસો ભૂતિ સદભૂતિ. તો આ ભગવાન સત પણ છે અને ભૂતિ પણ છે. ભગવાન સત છે, પરમાત્મા સન એવ પરમાત્મા ચિદાત્મક અબાધાત ભાસમાનત્વાચ સદભૂતિ. જો સદભૂતિ, સદ એટલે સત અને ભૂત એટલે અનુભવ. એટલે અનુભવ, અનુભવ ક્યારે હોય? જ્યારે ચૈતન્ય હોય ત્યારે અનુભવ હોય. આપણે અનુભવ ક્યારે થાય? જ્યારે ચેતના હોય ત્યારે. ટૂંકમાં આપણા મનમાં જે વૃત્તિ જન્મે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય ત્યારે અનુભવ થાય. તો સદભૂતિમાં ભગવાન સત સ્વરૂપ પણ છે, અનુભૂતિ સ્વરૂપ પણ છે. અનુભૂતિ અર્થાત બધા અનુભવોને પ્રકાશિત કરનાર ચૈતન્ય. એટલે સદભૂતિ એટલે ભગવાન સત સ્વરૂપ છે અને ચૈતસિત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. સન એવ પરમાત્મા ચિદાત્મક. ભગવાન વાસ્તવમાં સત સ્વરૂપ છે, હોવા પણ કેવું છે? ચિદાત્મક, સ્વયં પ્રકાશ છે. ભગવાન છે અને સ્વયં પ્રકાશ છે. ભગવાન સત સ્વરૂપ કેમ હોય? અબાધાત, એનો ક્યારે બાદ ના થઈ શકે. ટૂંકમાં એને આપણે ક્યારે પણ નકારી ના શકીએ. એવું ક્યારે પણ ન હોય કોઈ દેશ, કાળ કે વસ્તુ જ્યાં ભગવાન ન હોય. અબાધાત ભગવાન સત છે અને ભાસમાનત્વાચ છે. ભગવાન છે પણ ખરો અને ભાસે છે. એવું ક્યારે પણ ના હોય ભગવાન ન ભાસતો હોય. તેથી ભગવાન સત છે અને ચિત્ત છે. ચિત્ત એટલે જ અનુભૂતિ, ચિત્ત એટલે જ અનુભવ. સદભૂતિ એટલે સચિત સ્વરૂપ પરમાત્મા. તો બીજો કોઈ ખરો કે નહીં? સદભૂતિ નહીં, ન અન્ય. ભગવાન સિવાય બીજું કોઈ છે પણ નહીં અને કયું ભાસતું પણ નથી. તો શું વાત કરો છો? આ જગત તો છે. તો કે જગત છે, આ જગત ને શું કહેવાય? છે કે નથી એ ના કહેવાય. ન સત ના બી અસત. આ જગત છે પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. આ તો જાણે વેદાંતની વાત કરી. સત અસત છે ન બાધ્યેત, અસત છે ન પ્રદેયત. વસ્તુ હોય તો ક્યારે બાધ ના થાય, ન હોય તો ક્યારે દેખાય નહીં. જેમ કે રજ્જુ સર્પ. રજ્જુ સર્પ છે કે નથી? એમ પણ ના કહેવાય. કારણ કે હોત તો આપણે જ્યાં ટોર્ચ લાઈટ બતાવે તો પણ રહેવો જો હતો. પણ ટોર્ચ લાઈટ બતાવે રજ્જુ સર્પ રહેતો નહીં માટે એ છે એમ ના કહેવાય. તો નથી એમ ક્યાં એવું પણ ના કહેવાય. ના હોત તો આપણે દેખાતો જ ના, અનુભવ ના થયો. અનુભવ થાય છે પણ નથી એમ ના કહેવાય. અને જો નજીક જ્યાં તપાસ રહેતું નથી મારે છે એમ પણ ના કહેવાય. આ જગત પણ એવું જ છે.
અનુભવ થાય છે પણ નથી એમ ના કહેવાય. પણ જયારે જગતમાં બાળીને નજર કરીએ દરેક નામ રૂપ બધા છે એટલે ત્યાં નામ રૂપ રહેતું નથી, માત્ર અસ્થિ ભાતી તે જ રહી જાય છે. તેથી નામ ઉપાદનો છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના. એટલે કહ્યું કે નાપી સત નાપી અસદ. શ્રૌતો યોગ્યતો આ બાદ હૈ પ્રપંચ સે વિવક્ષિત હૈ. બે પ્રકારનો બાદ શ્રુતિમાં બાદ કરવામાં આવ્યો. નેહ નાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહે કે અહીંયા આગળ કોઈ પ્રકારનું દ્વૈત છે જ નહીં એમ કરીને દ્વૈતનો પ્રપંચનો ત્યાં બાદ કરવામાં આવ્યો. અથવા પ્રપંચો મિથ્યા દૃશ્યત્વાદ શક્તિ રૂપી અવા દીધી. અથવા તો આ પ્રપંચ મિથ્યા છે. કેમ? રજ્જુ સર્પ જેવો છે. જે વસ્તુ દેખાતી હોય ને મિથ્યા હોય. એક સાદો નિયમ કયો વેદાંતમાં, યદ દૃશ્યમ તદ મિથ્યા. જે કંઈ આપણા અનુભવનો વિષય હોય એ મિથ્યા હોય. આ જગત અનુભવનો વિષય છે માટે મિથ્યા છે. તે રજ્જુ સર્પ અનુભવનો વિષય છે માટે મિથ્યા. જે રીતે આ જગત પણ દૃશ્ય છે, અનુભવનો વિષય છે માટે મિથ્યા છે. એટલે આ પ્રપંચ જે છે ને એ તો મિથ્યા છે. એવું હોવાને કારણે એ કોઈ પ્રકારે પરમાત્મામાં દ્વૈત ઉત્પન્ન કરતો નથી. આપણી ચર્ચાઓ બધી ઐતરેય ઉપનિષદમાં કરવામાં આવી. આત્મપુરાણ તો નામ જ છે તો ઐતરેય ઉપનિષદ કે માયા છે કે નહીં કોણ નક્કી કરે? માયા જ નક્કી કરે છે કે નહીં, બીજું કોઈ નક્કી કરી શકતું જ નથી. ઊંઘતો માણસ ઊંઘે છે કે નહીં તો એ પોતે જ જાણે. આપણે કહી ના શકીએ. ધોમ કરતો હોય તો શું ખબર પડે? અથવા સ્વપ્ન જોતો હોય તો શું ખબર પડે? કે બેભાન થયો તો શું ખબર પડે? સમાધિમાં તો ખબર ના પડે. બધું સરખું જ લાગે માણસ. એટલે ખરેખર માણસ ઊંઘે છે કે નહીં તો એ ઊંઘતો માણસ જ નક્કી કરે. આપણે ઊંઘે જ નક્કી કરે કે હું છું કે નહીં, બીજું નક્કી નથી કરી શકતો. અંતેથી આ માયા શું છે? ખરેખર છે એવું કહી શકાય જ નહીં. અંતેથી કોઈ દ્વૈત નથી. એટલે કહ્યું કે એક અદ્વિતીય પરમાત્મા છે, અન્ય કાંઈ નથી. સદભૂતિ સત સ્વરૂપ પણ છે, અનુભૂતિ સ્વરૂપ પણ છે. સત સ્વરૂપ પણ છે, ચિત્ત સ્વરૂપ પણ છે. એ સિવાય જે કોઈ સચ્ચિત નથી. અને સદભૂતિ કહેવામાં આવે. સત્પરાયણ કે સત્પરાયણ બંને પાઠ છે તો એ સમજાવે. સત્પરાયણ તો ભાષ્યમાં પાઠ સત્પરાયણ એવો છે. સતામ તત્વવિદામ પરમ પ્રકૃષ્ટમ અયનમ ઇતિ સત્પરાયણમ. પરાયણ કોને કહેવાય? પરમ અયનમ પ્રાપ્તિ સ્થાન. પરાયણ પરમ અયન સર્વોત્કૃષ્ટ પ્રાપ્તિ સ્થાન. એ જગતમાં જે બધા પ્રાપ્તિ સ્થાનો છે એમાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ સ્થાન કયું છે? ઈશ્વર. આમ તો સ્વર્ગને પ્રાપ્તિ સ્થાન કહેવાય, ઘણી ઘણી જગ્યાઓ છે બધી. પણ સર્વોત્કૃષ્ટ કયું છે? પરમાત્મા. તો સત્પરાયણ સતામ તત્વવિદામ. સત્પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, એ જ્ઞાની પુરુષોનું પરમ પ્રાપ્તિ સ્થાન છે એ ભગવાન છે માટે એમને સત્પરાયણ કહેવામાં આવ્યા. તો ભગવાન કેમ પ્રાપ્તિ સ્થાન શ્રેષ્ઠ છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે કે મારી પાસે આવ્યા પછી કોઈ પાછા ફરવાનું નથી. મારી પાસે આવ્યા પછી પાછું ફરવાનું એટલે કે સંસારમાં જવાનું નથી. પછી કોઈ દુઃખ રહેતું નથી, એ કોઈ શોક કે દુઃખ રહેતું નથી. એ રીતે બીજા બધી જગ્યાએ જઈએ તો ક્યારેક પાછું આવવું પડે. સ્વર્ગમાં ગમે તેટલો લાંબો સમય રહી તો ક્યારેક પાછું આવવું પડે. બ્રહ્મલોકમાંથી ક્યારેક પાછું આવવું, કોઈ પણ લોકમાંથી પાછું આવવું પડે. જે ગયા હોઈએ તે પાછું આવવું પડે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. બધા લોકો પુનરાવર્તી પાછા આવવા પડે. એ પાછું આવે. બ્રહ્મલોકે જાય ને આવે અને આપણે પણ જઈને આવીએ. પણ મને પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત તો નથી ભગવાન કહે છે. એટલે ભગવાન છે એ સત અર્થાત સત્પુરુષોની જ્ઞાની પુરુષોનું પરમ અયન છે, પરમ ગતિ છે, જે પ્રાપ્ત કર્યા પછી ફરી પાછું ફરવાનું નથી. આ સત્પરાયણ સત્પરાયણ એવો અર્થ, એવો શબ્દ હોય તો સંત પરાયણમ અસ્યેતિ સત્પરાયણ. તો સત્પરાયણ અર્થ એવો થાય
કે સંત પુરુષો ભગવાનનું પરમાયન છે. સંત પુરુષોનું પરમાયન સત્પરાયણમ, પણ સંત પુરુષો ભગવાનનું પરમાયન છે. ભગવાનને સૌથી વધારે શ્રેષ્ઠ સ્થાન કયું? ભગવાન માટે સત્પુરુષો, એ રીતે માટે સત્પરાયણ કહેવાય. પછી આગળ કહે છે શૂરસેના હનુમત પ્રમુખાઃ સૈનિકાઃ શૌર્યશાલિનઃ યસ્યામ સેનાયામ સા શૂરસેના યસ્ય સહ શૂરસેનઃ. તો શૂરવીર લોકો જેની સેનામાં છે ભગવાનને શૂરસેન કહેવામાં આવે. શૂરવીરોની સેના ધરાવનારો ભગવાન શૂરસેન. કોણ છે? હનુમત પ્રમુખા. તો ભગવાન રામ સેના તો રામચંદ્ર છે ને, આમની સેના કૃષ્ણ ભગવાનની સેના હતી, પણ એવું ખાસ એમને સેનાથી યુદ્ધ કર્યું કે ખાસ ખ્યાલ નથી આપણને. જાતે જ જે કરે ઉધમમાં કરેલું છે. વૃંદાવનમાં તો જે પરાક્રમો કરે એમાં કોઈ જાતનો અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કર્યો જ નથી ભગવાને. એ કર્યો છે એમણે બધું એકલા હાથે જ કર્યું છે. સેનાનો કોઈ એમને મદદ લીધી નથી. રામચંદ્રજી પાસે બહુ મોટી સેના હતી, બધી વાનરોની અને રીછોની સેના. હનુમત પ્રમુખા, હનુમાન આદિ શૂરવીર પ્રમુખ છે, મુખ્ય યોદ્ધાઓ છે. એટલે જયારે હનુમાનજીએ સીતાજીને પોતાનું રૂપ દેખાડ્યું ત્યારે નાનું રૂપ દેખાડેલું હતું. સીતાજી ત્યારે ચાલો બધું એમને છેવટે સંતોષ થયો કે આ ભગવાનનું દૂત છે, બધું સારું છે. એટલે તારા જેવા આવા નાના આટલા અહીંયા તો રાક્ષસોને જોયા છે, કેટલા મોટા મોટા છે બધા, તમે શું કરી શકવાના? વાનરો કરશો શું? એટલે બધું વિરાટ સ્વરૂપ બધા માતાજી મારું આવું સ્વરૂપ છે, અને હું તો કઈ નથી, મારા જો કેટલાય બધા વાનરો ભગવાનના સૈન્યમાં, ચિંતા ના કરશો. એટલે પછી સંતોષ થયો સીતાજીને. તો હનુમાનજીને મુખ્ય છે એ બધા શૂરવીરોની સેના ધરાવનારાના કારણે સૈનિકાઃ શૌર્યશાળિનઃ, બધા શૂરવીર. રામાયણનું આપણે વાંચીએ ત્યારે રામચરિતમાં સાંભળે ખબર પડે કે કોઈ ધરે નહીં. બધા અંગદ જુઓ કે પછી હનુમાની તો ખરા, અંગદ પણ જુઓ, સુગ્રીવ પણ જુઓ, આ બધા લોકો આક્રમણ જ કરનાર, પરાક્રમી. ગમે તેવો શત્રુ તો પણ ડરે નહીં. સુગ્રીવ પણ પેલા કુંભકર્ણના હાથમાં આમ છટકી ગયો ગમે ત્યારે તકે. કુંભકર્ણ તો એને લઈ જ જતો હતો, લંકામાં લઈ જતો કે ચાલ આપણા મળી ગયો, હવે આ લોકોને પાસ સતાવીશું કે પાછળ જતા તો અને પાછો આવ્યો નહીં આપ્યું તો લઈ જતો હતો. એવી કરીને કંઈ છટકી ગયો ત્યાંથી અને પછી એક પ્રહાર કરીને જતો રહ્યો. એટલે આ કોઈથી ડરે વળે નહીં, અંગદ ડરે જ નહીં, હનુમાનજી ડરે જ નહીં. આવા બધા શૂરોની સેનામાં છે ભગવાનને શૂરસેન કહેવામાં આવે. પેલા શૂરસેના, શૂરોની બનેલી સેનાને શૂરસેના કહેવાય. હવે શૂર સેના જે ધરાવે છે ભગવાનને શૂરસેન કહેવામાં આવે. યદુશ્રેષ્ઠ હે કહે છે યદુનામ પ્રધાનત્વાદ યદુશ્રેષ્ઠ યદુનામ, યદુઓમાં ખરેખર યદુ એક રાજાનું નામ છે યદુ, પરંતુ એ યદુ નામ એના એમના વંશજો માટે યદુ નામ વપરાય છે. એને દક્ષિણાવૃત્તિ કહે. નામ યદુ મુખ્ય અર્થમાં થાય એક રાજાનું, પરંતુ એ શબ્દ બધા એમના બધા વંશજો માટે વપરાય. જેમ રઘુવીર કહેવાય, રઘુ તો આગળ રાજા થઈ ગયો, પરંતુ એના વંશો થયેલા બધાને પણ રઘુ કહેવામાં આવે. રઘુવીર, રઘુશ્રેષ્ઠ, રઘુત્તમ વગેરે. કેમ યદુશ્રેષ્ઠ એ યદુઓમાં શ્રેષ્ઠ છે. તો ભગવાન વિષ્ણુરામ વાસુદેવ અસ્મિ, બધા વિષ્ણુઓમાં હું વાસુદેવ છું. સન્નિવાસ એ કહે છે
સતાન વિભૂષાન આશ્રયઃ સન્નિવાસઃ. સત આ નિવાસ બનીને સન્નિવાસ બન્યું. સત એટલે સત્પુરુષો, સત્પુરુષોનું નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાન ભગવાન આશ્રય. હવે નિવાસ સ્થાન એટલે જેમાં આપણે આશ્રિત થઈને રહેલા બધા સત્પુરુષોનો આશ્રય છે. સત્પુરુષો પણ એવા ભગવાનના ભક્તો છે જે ભગવાન સાથે તાદાત્મ્ય ધરાવનારા છે. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધા જે મિથ્યા છે એમાં તાદાત્મ્યનો ત્યાગ કરીને જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એમાં તાદાત્મ્ય ધરાવનારા મહાપુરુષો જે છે એને સત્પુરુષો કહેવામાં આવ્યા, ભગવાનના જ્ઞાની ભક્તો કહેવામાં આવ્યા. એ લોકો શું કરે? એ લોકો પોતાનું રક્ષણ કરવાનો, પાલન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે. આ લોકો ભગવાનમાં એટલા એક થઈ ગયા છે કે પોતાના યોગક્ષેમ માટે કોઈ પ્રયત્ન કરે છે નહીં. માટે તેષામ સતદયુક્તાનામ નહીં, તેષામ નિત્યાયુક્તાના યોગક્ષેમ વહામ. ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરે છે. એ રીતે ભગવાન એમના નિવાસ છે, આશ્રય છે. એ લોકો માટે ભગવાન જ એક આશ્રય છે. જે અહંકારનો સંપૂર્ણ ત્યાગ કર્યો, પોતાના સંકલ્પનો ત્યાગ કર્યો, ટૂંકમાં પોતે વ્યક્તિગત પ્રયોજન જ નથી. સ્વામી દયાનંદ મહારાજ ભાષણ કરતો એ લોકોનું એજન્ડા જ નથી, કોઈ વ્યક્તિગત પ્રયોજન રહ્યું નથી. સીધા પ્રારબ્ધના કારણે જીવે છે ખરા, તો જીવાડે છે પણ ભગવાન એમને જીવાડે છે. ભગવાન એમના યોગ અને ક્ષેમનું વહન કરે છે. એ રીતે આ ભક્તો કે જ્ઞાની પુરુષો સર્વ રીતે ભગવાનને જ આશ્રિત છે. એટલે ભગવાન એમનો આશ્રય. આમ તો ભગવાન બધાનો આશ્રય છે, તો બીજા બધા ભગવાનના આશ્રય ગણે કે ના ગણે? આ લોકો માટે ભગવાન જ આશ્રય છે. શું કરવા? બીજા લોકો અજ્ઞાની માણસ હોય કે બીજા બધા હોય એમને છોડે ભગવાન જ યોગક્ષેમનું વહન કરતા હોય. પણ મોટા બધા લોકો માને કે મારે કરવાનું છે, માટે પોતે યોગક્ષેમનું વહન કરતા હોય છે. આ લોકોને એવું કઈ નહીં, સંપૂર્ણ ભગવાન પર આશ્રિત છે. માટે ભગવાનને સન્નિવાસ, સત્પુરુષનું નિવાસ સ્થાન, સત્પુરુષનું આશ્રય, અર્થાત સત્પુરુષો પોતાના હવા માટે, કશબુદ્ધાય માટે સર્વ રીતે ભગવાન પર જ આશ્રિત છે. અને છેલ્લે સુયામુન એ શબ્દ સમજાવે છે. શોભનાઃ યામુનાઃ યમુના સંબંધિનઃ દેવકી વસુદેવ નંદ યશોદા બલભદ્ર સુભદ્રાદયઃ પરિવેષ્ટારઃ अस्येति सुयामुनः गोपवेशधराः यामुनाः परिवेष्टारः पद्मासनादयः शोभनाः अस्येति वा सुयामुनः. वो एनो विलक्षण अर्थ करे छे यामुना. आ यमुना शब्द परथी यामुन शब्द आवे. यमुना तीर निवासिन यामुना. नगरमा निवास करने नागर कहेवामां आवे, तेम यमुना तीर पर निवास करने यामुन कहेवामां आवे. હવે યામુન છે. કોણ યામુન છે? અને તેમાં ઉત્તમ શોભના યામુના, અત્યંત સુંદર બધા યામુન છે. કોણ? યમુન. તો યમુના સંબંધના દેવકી વસુદેવ નંદ યશોદા બલભદ્ર. દેવકી વસુદેવ નંદ યશોદા બલભદ્ર સુભદ્રા, આ બધા જે છે એ બધા યામુના, ટૂંકમાં યમુના પર નિવાસ કરનારા અત્યંત ઉત્તમ નિવાસીઓ છે. માટે એમને સુયામુના, સુયા, અને એ બધા ભગવાનના છે. કેવી રીતે? પરિવેષ્ટારસ્યેતિ સુયામુન. એ બધા સુયામુના, સુયામુનો ભગવાનના છે, ભગવાનની આસપાસ વીંટાળીને રહેલા છે. માટે ભગવાનને સુયામુન કહેવામાં આવે. આ જરા સમજવા જેવું છે. આ બહુલિંગ સમાસ. સુયામુનો તો કોણ છે? આ બધા યમુના પર નિવાસ કરનારા ઉત્તમ જનો જે છે, વસુદેવ દેવકી બલભદ્રા વગેરે, પછી સુભદ્રા,
કે નંદ યશોદા આ બધા યામુન ને સુયામ, યામુન એટલે યમુના નિવાસ કરનારા, સુયામ એટલે સુંદર નિવાસ કરનારા સુંદર જન, એ બધા ભગવાનના છે, ભગવાનની આસપાસ ઊંડાયેલા છે, માટે ભગવાનને સુયામુન કહેવામાં આવે. પરિવેશતા પરિવાર ભૂતા, પરિવાર કોને કહેવાય? આસપાસ વીંટળાયેલો પરિવાર કહેવાય. પરિવાર કુટુંબ ખરો પણ તોય પણ પરિવાર એટલે શું? આસપાસ વીંટળાયેલો પરિવાર કહેવાય. આ બધા પણ ભગવાનના પરિવાર છે, ભગવાનની આસપાસ વીંટળાયેલા છે, માટે એવા સુંદર યામુન લોકો જેમના પરિવારજનો છે ભગવાનને સુયામુન કહેવામાં આવે. એ કયો ભગવાન? ગોપ વેશ ધરો હરિ. તો ગોપનો વેશ લેતા ભગવાનના આ બધા પરિવાર છે, માટે ભગવાનને સુયામુન કહેવામાં આવે. અથવા ગોપ વેશ ધરા યામુના પરિવેષ્ટાર પદ્માસનાદે. આ પદ્મ આસન વગેરે ભગવાનને આ છે એ પણ બધા પેલા, અને ગોવાળો પદ્મ આસન બધા ભગવાનના છે, એ પણ છેવટે તો આ બધા દેવતાઓ છે. એ કહ્યું છે વિષ્ણુ પુરાણની અંદર. વિષ્ણુ પુરાણની અંદર આ કાલિય દમનના પ્રસંગનું વર્ણન છે. તે ભગવાનને આ બલભદ્રજી વિનંતી પ્રાર્થના કરે છે કે ભગવાન આપ જાણતા નહીં કે આપ કોણ છો? આપ કેમ માત્ર ગોવાને વર્તી રહ્યા છો? આ કાલિય નાગ છે, કાલિય નાગનું દમન કેમ કરતા નથી? આ બધા ગોવા વગર ઉપેક્ષા કેમ કરો છો? આપ જાણતા નહીં કે આપ તો પરમાત્મા છો? આપે તો લીલા વેશ ધારણ કરેલો છે. આપ જાણતા નથી કે અમે બધા પછી કે મનુષ્ય લીલા ભગવાન ભજતા ભવતા સુરા. ભગવાન યાદ નથી કે આપે જયારે મનુષ્યનો કે આ ગોપવાળનો વેશ લીધેલો છે ત્યારે આપની આસપાસ બધા આ બધા દેવતાઓ આ બધો વેશ લીધો છે. ગોવાળો કોણ બન્યા? દેવતાઓ બન્યા. વિલંબયંતસ્ત્વલીલામ સર્વ એવ સમાસતે. તો આપ જયારે મનુષ્યનો વેશ લઈને ગોવાનો વેશ લઈને લીલા કરી રહ્યા છો ત્યારે આ બધા દેવતાઓ જેમણે ગોવાનો વેશ લીધેલો છે એ પણ આપનું અનુસરણ કરી રહ્યા છે. આપનું અનુસરણ કરીને લીલા કરનાર બધા દેવતાઓ છે. અવતાર્ય ભગવાન પૂર્વમ ગોકુલે તો સુરાંગના. તો ભગવાને બધા દેવતાઓ, હે દેવતાઓ તમે જઈને ગોવાનો વેશ લો, અને દેવતાઓની પત્નીને કહ્યું હે દેવીઓ તમે એને આ ગોપીઓનો વેશ લો. આ ગોપ એટલે હવે વિષ્ણુ પુરાણ કહેવામાં આવ્યું કે ગોપ અને ગોપીઓના વેશમાં દેવતાઓ અને દેવીઓ છે. ક્રીડાર્થમ આત્મના પશ્ચાત અવતીર્ણોથી શાશ્વત. આ બધાને પહેલા અવતાર લેવડાવીને પછી આપ અવતાર્યા. એટલે પહેલા બધી ભૂમિકા રચાય ત્યારે પછી આપ અવતાર. આપ જાણતા નહીં કે આપ કોણ છે એમ કરીને બલભદ્રજી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે કે તમે આ બધી ઉપેક્ષા કેમ કરો છો? આ કાલી નાગ છે એનું આપ જલ્દી દમન કરો. અસ્મદર્થમ જાતા નો અપેક્ષસ્વૈથી. ભગવાન તમે અમારા માટે જન્મ લીધો છે, અમે તમારા માટે જન્મ લીધો, તમે અમારા માટે જન્મ લીધો છે, માટે તમારે અમારી ઉપેક્ષા ના કરવી. એ રીતે પ્રાર્થના કરી. પણ એમાં વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે બધા દેવતાઓ આ ગોપનો ગોવાનો વેશ લઈને આવેલા છે, દેવીઓ ગોપીનો વેશ લઈને આવેલી છે. એ બધા ભગવાનના પરિવારજનો છે, માટે ભગવાનને સુયામુન કહેવામાં આવ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.